બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરીશું. એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે કોટન કોમ્પ્લેક્સથી શરૂઆત કરીએ. કોકુડમાં 3.25% આસપાસની મજબૂતી રહી છે. કપાસમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આ કોટન કોમ્પ્લેક્સને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કોટન કોમ્પ્લેક્સમાં ફરીથી આપણે જોઈ રહ્યા છીએ કે તેજી આવી ગઈ છે અને એનું થોડુંક એક ન્યૂઝ એ પણ છે કે જે કોટનમાં આપણને તેજી જોવા મળી હતી, જે આ વખતે એક્સપેક્ટેડ હતું કે જે ટેક્સસમાં ને એમાં થોડુંક ડ્રોટનું ઇફેક્ટ છે, એના લીધે કોટનના પ્રાઇસીસ વધ્યા છે, જેના લીધે કોકુડના પ્રાઇસ પણ જોયા છે. આપણે એ પણ જોઈ રહ્યા છે કે સપ્લાય સાઇડ પણ ટાઇટનિંગ છે. ઓવરઓલ બ્રોડર કોટન કોમ્પ્લેક્સમાં પણ જોઈએ ને તો ત્યાં થોડુંક ટાઇટનિંગ દેખાઈ રહ્યું છે. થોડુંક વેધર કન્સર્ન્સ પણ છે, કારણ કે એલ નીનો જે આ વખતે વેધર પેટર્ન છે એ ઓફકોર્સ મોન્સૂન રેઇનફોલને અફેક્ટ કરી શકે છે અને ખરીફ ક્રોપને પણ કરી શકે છે. એટલે ઓવરઓલ અહીંયાથી લાગી રહ્યું છે કે હજી પણ આપણે કોટન ઓઇલસીડ કેક જે છે એમાં ફરીથી તેજી જોવા મળી શકે છે. તો 3490ની આસપાસ છે. અગેન કાલે 3450ની આસપાસ આવે છે, તો 3600ના ટાર્ગેટથી બાય કરી શકાય છે, 3400ના સ્ટોપ લોસથી. ઓકે, તો બાય કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. આપણે ખાસ કરીને કપાસિયા ખોળની અહીં આગળથી વાત કરી છે. હવે મસાલા પેક પર નજર કરી લઈએ તો જીરામાં 2.25% ઉપરનું દબાણ બનતું જોવા મળ્યું છે અને કિંમતો 20,000ની નીચે. અને આ ઉપરાંત અન્ય મસાલાની વાત કરીએ તો ધાણામાં પણ 0.5%નું દબાણ, પણ હળદર આજે 0.5%ની આસપાસ પોઝિટિવ બંધ થતી જોવા મળી છે. કઈ રીતે આપ મસાલા પેકને જોઈ રહ્યા છો અને કઈ રીતની તમારી મસાલામાંથી સલાહ બનશે? જીરામાં લાસ્ટ વીક મેં કીધું હતું કે થોડુંક રિકવરી આવી શકે છે, કારણ કે ઓલરેડી આપણે સારું કરેક્શન જોયું હતું 30,000થી 20,000 સુધીનું. બટ અલ્ટિમેટલી એ રિકવરી આપણે જોઈએ તો બહુ જ વીક આવી હતી. એ શોર્ટ કવરિંગ જ એક્સપેક્ટેડ હતી અને શોર્ટ કવરિંગ 21,000ની આસપાસ ના આવીને ફરીથી હવે 20,000ની નીચે આવી ગઈ છે. ઓવરઓલ અહીંયાથી હજી પણ ટ્રેન્ડ જે છે નેગેટિવ જ લાગે છે, કારણ કે એક્સપેક્ટેડ છે કે હજી પણ જે એક્સપોર્ટની ડિમાન્ડ છે એ બહુ જ વીક રહેવાની છે અને સપ્લાય સાઈડ આપણે જોઈએ તો હમણાં કોઈ મેજર કન્સર્ન નથી. આવક જે છે એ આવી જ રહી છે. એટલે અહીંયાથી મને લાગે છે કે અગેન 19,800 સુધીનું લેવલ જોવા મળી શકે છે. તો 20,200ની આસપાસ આવે છે તો 19,800ના ટાર્ગેટ માટે શોર્ટ જ કરાય છે અને 20,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણાની વાત કરીએ તો ધાણામાં આજે આપણને ભલે થોડીક નેગેટિવિટી જોવા મળી છે, બટ અગેન આમાં આપણે પાઇપલાઇન જોઈએ તો ઘણી જ ખાલી છે અને એક્સપોર્ટનું ડિમાન્ડ મને લાગે છે કે હજી પણ સારી થઈ શકે છે. એટલે આમાં તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 12,200ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે 12,800ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 11,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને છેલ્લે હળદરની વાત કરીએ તો હળદરમાં પણ આજે આપણે જોઈ રહ્યા છે કે એક પ્રાઇસ જે છે એકદમ નેરો કોન્સોલિડેશન ઝોનમાં જ ચાલી રહ્યો છે અને આમાં પણ અગેન તેજી જ દેખાઈ રહી છે. તો 15,700ની આસપાસ જ્યારે પણ આવે 16,300ના ટાર્ગેટથી બાય કરી શકાય, 15,400ના સ્ટોપ લોસથી. ઓકે, તો અહીંયા આગળથી ધાણામાં બાય ઓન ડિપની સલાહ બની રહી છે. હળદરમાં પણ તમે બાય કરીને ચાલી શકો છો, પણ જીરામાં સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. તો આપણે મસાલા પેકની વાત કરી અને આ ઉપરાંત અન્ય ગુવાર પેકમાં કે કેસ્ટરમાંથી આપની કોઈ સલાહ બનશે ભાવિકજી? ગુવાર અને કેસ્ટરની વાત કરીએ તો આઈ થિંક ગુવાર સીડમાં મને હજી પણ તેજી દેખાઈ રહી છે. ઓલ્ધો અત્યારના જે રીતે એક્સપોર્ટ જે છે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે એ રીતે અત્યારના એક્સપોર્ટ તો થોડીક ડિમાન્ડ ઓછી જ રહેવાની છે. બટ આ વખતે અગેન એલ નીનોના લીધે, ઓછા રેનફોલના લીધે ડેફિનેટલી શોર્ટફોલ તો અહીંયા થશે જ. એટલે આગળ જતા તો ભાવ આપણને વધવાના દેખાવાના જ છે. 5,500નો સપોર્ટ લઈને અત્યારે ચાલી રહ્યું છે. ઓવરઓલ મને લાગે 5,500ની નીચે જાય તો જ ગુવાર સીડમાં આપણને મંદી જોવા મળી શકે છે. તો અત્યારના 5,650થી 5,600ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે 5,750ના ટાર્ગેટથી બાય જ કરી શકાય છે. 5,550નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવારમાં અહીંયા આગળથી ખાસ કરીને ગુવાર સીડમાં બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.